નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે પણ યુનિવર્સિટીની પરીક્ષામાં આંકડાશાસ્ત્રના પેપરની વાત આવે ત્યારે એક દાખલો એવો છે જે ફરજિયાત પૂછાય જ છે, અને તે પણ પૂરા 13 માર્ક્સમાં. હા, હું વાત કરી રહ્યો છું પ્રકરણ 4ના સૌથી અગત્યના ટોપિક સહસંબંધ કોરિલેશનની. મને ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષામાં એક્સ અને વાયના મોટા કોષ્ટકો અને સહસંબંધના સૂત્રો જોઈને જ ગભરામણ થવા લાગે છે. પણ હું તમને ગેરંટી આપું છું કે આજનો આ વિડીયો પૂરો જોયા પછી તમારા 13 માર્ક્સ એકદમ પાક્કા થઈ જશે. આજના વિડીયોમાં આપણે સહસંબંધ શોધવાની સૌથી સહેલી અને પરીક્ષામાં વારંવાર પૂછાતી રીત, સ્પીયરમેનની ક્રમાંક તફાવતની રીત શીખવાના છીએ. આમાં એક્સ અને વાયને કઈ રીતે ક્રમ આપવા, તેમનો તફાવત કઈ રીતે કાઢવો અને સૂત્રમાં કિંમત મૂકીને છેલ્લો જવાબ કઈ રીતે લાવવો, એ બધું જ આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને સ્પષ્ટ રીતે જોવાના છીએ. તો બસ તમારો પૂરો ઉત્સાહ, તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. પરીક્ષામાં આ 13 માર્ક્સ આપણે કોઈ પણ સંજોગોમાં જવા દેવાના નથી. ચાલો આજના આ નવા દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સીધી દાખલાની ગણતરી શરૂ કરતા પહેલા આપણે એ સમજી લઈએ કે આ સહસંબંધ ખરેખર છે શું. સૌથી પહેલા સહસંબંધ એટલે શું? સાવ સાદી ભાષામાં કહું તો જ્યારે બે વસ્તુઓ કે બે ચલ વચ્ચે એવો સંબંધ હોય કે એકમાં ફેરફાર થાય તો તેની અસર બીજા પર પણ પડે, ત્યારે તેને સહસંબંધ કહેવાય. જેમ કે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ તો આપણને ખબર છે કે જો વ્યક્તિનો તણાવ એટલે કે સ્ટ્રેસ વધે તો તેની કામ કરવાની ક્ષમતા ઘટે છે. આ બંને વચ્ચે એક સંબંધ છે. હવે જુઓ, આ સહસંબંધ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે ધન સહસંબંધ. આમાં બંને ગાડીઓ એક જ દિશામાં ચાલે. જો તમે પરીક્ષા માટે મહેનત વધારશો તો તમારા માર્ક્સ પણ વધશે. એટલે કે એક વધે તો બીજું પણ વધે છે. બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. આમાં ગાડીઓ વિરુદ્ધ દિશામાં ચાલે. જો પરીક્ષા સમયે તમારા મગજમાં ડર અને ચિંતા વધશે તો તમારો આત્મવિશ્વાસ ઘટશે. એટલે કે એક વધે તો બીજું ઘટે અને એક ઘટે તો બીજું વધે. અને ત્રીજો પ્રકાર છે શૂન્ય સહસંબંધ. એટલે કે બંને વચ્ચે કોઈ લેવા દેવા જ ન હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઊંચાઈ વધે તો શું એની બુદ્ધિ વધે? ના, આ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. અને છેલ્લે એક સૌથી અગત્યની બાબત જે તમારે મગજમાં બરાબર ફિટ કરી દેવાની છે, આપણો સહસંબંધાંક, જેને આપણે અંગ્રેજી મૂળાક્ષર સ્મોલ r વડે દર્શાવીએ છીએ, તેનો જવાબ ગમે તેટલો મોટો દાખલો હોય તો પણ હંમેશા -1 થી લઈને +1 ની વચ્ચે જ આવશે. મિત્રો, આ એક સિક્રેટ ટીપ છે. જો પરીક્ષામાં દાખલો ગણ્યા પછી તમારો જવાબ 1.50 કે 2 જેવો એટલે કે 1 કરતાં મોટો આવે તો ત્યાં જ સમજી લેવાનું કે આપણે ગણતરીમાં ક્યાંક મોટો ગોટાળો કર્યો છે. આપણો જવાબ હંમેશા 0.something અથવા વધુમાં વધુ 1 જ આવવો જોઈએ. તો મિત્રો, થિયરી બરાબર સમજાઈ ગઈ ને? ચાલો હવે આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને સ્પીયરમેનની રીતે આપણા 13 માર્ક્સનો દાખલો ગણવાની શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, થિયરી સમજ્યા પછી હવે સ્ક્રીન પર ધ્યાન આપો. ડાબી બાજુ આપણને પરીક્ષામાં પૂછાય છે તેવી રકમ આપેલી છે, જેમાં એક બાજુ મનોવિજ્ઞાનના ગુણ છે અને બીજી બાજુ સમાજશાસ્ત્રના ગુણ છે. આપણે આ માહિતીના આધારે સ્પીયરમેનની રીતે
સહસંબંધાંક શોધવાનો છે. હવે સીધી ગણતરી શરૂ કરતા પહેલા જમણી બાજુ આપેલા 6 અગત્યના સોપાનોને સમજી લઈએ. આ 6 સ્ટેપ એ આપણા દાખલાનો નકશો છે. પહેલું સોપાન, આપણી પાસે જે 2 અલગ અલગ વિષયના ગુણ છે તેમાંથી એકને આપણે નામ આપીશું x અને બીજાને નામ આપીશું y. જેમ કે મનોવિજ્ઞાન એટલે x અને સમાજશાસ્ત્ર એટલે y. બીજું સોપાન સૌથી અગત્યનું છે મિત્રો. આ રીતનું નામ જ છે ક્રમાંક તફાવતની રીત. એટલે આપણે x અને y ના ગુણને તેમના મેરિટ પ્રમાણે ક્રમ આપવાના છે. એટલે કે જે વિદ્યાર્થીના સૌથી વધુ ગુણ હશે તેને 1 નંબર, તેનાથી ઓછા માર્ક્સને 2 નંબર, એ રીતે ક્રમ આપીશું. ત્રીજું સોપાન, હવે આપણે તફાવત એટલે કે ડી શોધવાનો છે. આ ડી એટલે બીજું કંઈ નહીં પણ આપણે જે નવા ક્રમ આપ્યા x અને y તેની બાદબાકી કરવાની છે. ચોથું સોપાન, આપણને જે તફાવત ડી મળ્યો તેનો વર્ગ કરવાનો છે. જેમ કે 2 નો વર્ગ 4, -3 નો વર્ગ 9 વગેરે. પાંચમું સોપાન, આપણે બધા જ ડી સ્ક્વેરનો સરવાળો કરીશું, જેને સિગ્મા ડી સ્ક્વેર કહેવાય. છઠ્ઠું અને છેલ્લું સોપાન, એકવાર કોષ્ટક પૂરું થાય એટલે આપણે સીધી સૂત્રમાં કિંમત મૂકવાની છે. મિત્રો, નીચે આપણું સૂત્ર જુઓ. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર -1. આ સૂત્ર જોઈને જરાય ગભરાતા નહીં. આમાં જે 1 અને 6 છે તે તો સૂત્રના પોતાના જ છે, એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આપણે ખાલી 2 જ વસ્તુની જરૂર છે. એક છે સિગ્મા ડી સ્ક્વેર, જે આપણે કોષ્ટકમાં તફાવતનો વર્ગ કરીને તેનો સરવાળો શોધીશું તે. અને બીજું છે n, એટલે કે કુલ સંખ્યા. આપણા કોષ્ટકમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે તે ગણી લઈએ એટલે આપણને n મળી જાય. તો મિત્રો, આ 6 સ્ટેપ મગજમાં બરાબર બેસી ગયા ને? હવે પછીની સ્લાઇડમાં જ્યારે આપણે આ કોષ્ટકમાં પ્રેક્ટિકલી એક એક કિંમત મૂકીશું અને ક્રમ આપીશું ત્યારે તમને આ રીત એકદમ સહેલી લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારું પૂરું ધ્યાન સ્ક્રીન પર હોવું જોઈએ. ડાબી બાજુ આપણને 2 વિષયના ગુણ આપેલા છે. મનોવિજ્ઞાનના ગુણને આપણે x કહીશું અને સમાજશાસ્ત્રના ગુણને y કહીશું. તમે ગણી શકો છો કે અહીં કુલ 11 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે, એટલે આપણો n બરાબર 11 થશે. સૌથી પહેલા આપણે x ના ખાનામાં રહેલા ગુણને મોટાથી નાના ક્રમમાં ગોઠવીશું. ચાલો x ના ખાનામાં જુઓ. સૌથી વધારે ગુણ ક્યાં છે? 96. તો 96 ની સામે x નો ક્રમાંકના ખાનામાં 1 લખો. 96 પછી બીજા નંબરે 88 આવે તો તેની સામે લખો 2. 88 પછી 85 આવે તો તેની સામે લખો 3. 85 પછી 73 આવે તો તેની સામે લખો 4. 73 પછી 67 આવે તો તેની સામે લખો 5. 67 પછી 64 આવે તો તેની સામે લખો 6. 64 પછી 54 આવે તો તેની સામે લખો 7. 54 પછી 50 આવે તો તેની સામે લખો 8. 50 પછી 47 આવે
તો તેની સામે લખો 9. 47 પછી 45 આવે તો તેની સામે લખો 10. અને સૌથી ઓછા ગુણ 36 છે તો તેને મળશે છેલ્લો ક્રમ એટલે કે 11. બિલકુલ આ જ રીતે આપણે વાયના ખાના માટે નંબર આપીશું. વાયમાં સૌથી વધુ ગુણ 97 છે તો તેની સામે લખો 1. 97 પછી 78 ની સામે 2. 78 પછી 76 ની સામે 3. 76 પછી 73 ની સામે 4. 73 પછી 70 ની સામે 5. 70 પછી 67 ની સામે 6. 67 પછી 57 ની સામે 7. 57 પછી 56 ની સામે 8. 56 પછી 55 ની સામે 9. 55 પછી 50 ની સામે 10. અને સૌથી ઓછા 47 ગુણ છે તો તેને મળશે છેલ્લો ક્રમ એટલે કે 11. હવે આપણે નવું ખાનું ક્રમાંકોનો તફાવત એટલે કે ડી તૈયાર કરીશું. આ માટે આપણે ખાલી એક્સના ક્રમાંકમાંથી વાયનો ક્રમાંક બાદ કરીશું. ચાલો એક એક લાઈન માટે બાદબાકી કરીએ. પહેલી લાઈનમાં 10 માંથી 3 જાય તો વધે 7. બીજી લાઈનમાં ખાસ ધ્યાન આપજો, 3 માંથી 8 બાદ કરવાના છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે જવાબ માઇનસમાં આવશે, એટલે કે 3 - 8 બરાબર -5. ત્રીજી લાઈનમાં 11 માંથી 11 જાય એટલે 0. ચોથી લાઈનમાં 7 માંથી 7 જાય તો 0. પાંચમી લાઈનમાં 1 માંથી 1 જાય તો 0. છઠ્ઠી લાઈનમાં 5 માંથી 5 જાય તો 0. સાતમી લાઈનમાં 4 માંથી 4 જાય તો 0. આઠમી લાઈનમાં 2 માંથી 2 જાય તો 0. નવમી લાઈનમાં 6 માંથી 6 જાય તો 0. 10મી લાઈનમાં 9 માંથી 10 જાય એટલે -1. અને છેલ્લી 11મી લાઈનમાં 8 માંથી 9 જાય એટલે -1. હવે આપણે છેલ્લું ખાનું બનાવીશું જે છે તફાવતનો વર્ગ એટલે કે d². આપણે હમણાં જે ડીના ખાનામાં જવાબો શોધ્યા તેનો જ આપણે વર્ગ કરવાનો છે. સૌથી પહેલા 7 છે તો 7 નો વર્ગ 7 ગુણ્યા 7 બરાબર 49. પછી -5 છે. મિત્રો ગણિતના નિયમ મુજબ માઇનસનો વર્ગ હંમેશા પ્લસ થઈ જાય, એટલે કે -5નો વર્ગ થશે 25. અહીં ભૂલથી પણ માઇનસની નિશાની મૂકતા નહીં. ત્યારબાદ જુઓ સળંગ 7 વખત 0 છે અને 0નો વર્ગ હંમેશા 0 જ રહે, એટલે આપણે આ 7 શૂન્યની સામે વર્ગના ખાનામાં પણ 0 લખી દઈશું. નીચે -1 છે તો -1નો વર્ગ થશે +1 અને છેલ્લે -1નો વર્ગ પણ થશે +1. હવે આ d² ખાનાનો સરવાળો કરી લો. 49 + 25 બરાબર 74. 74ની અંદર 7 વખત 0 ઉમેરો એટલે જવાબ આવશે 74. અને પાછળના 1 અને 1 બે ઉમેરો એટલે ફાઇનલ જવાબ આવશે 76. તો આપણને આપણો સિગ્મા d² મળી ગયો ને 76. અહીં કોષ્ટકનું કામ પૂરું થાય છે. હવે
સીધા સૂત્ર તરફ જઈએ. આપણું સૂત્ર છે R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. ચાલો આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ. અહીં સિગ્મા ડી સ્ક્વેર બરાબર 76 છે અને n બરાબર 11 છે. તો નવું સ્ટેપ બનશે 1 માઇનસ 6 ગુણ્યા 76 ભાગ્યા 11 કૌંસમાં 11નો વર્ગ માઇનસ 1. સૌથી પહેલા ઉપરનો ગુણાકાર કરો. 6 ગુણ્યા 76 કરશો એટલે જવાબ આવશે 456 અને નીચે 11નો વર્ગ 11 ગુણ્યા 11 કરશો એટલે જવાબ આવશે 121. આ બંને કિંમતો આપણે અંદર મૂકીશું તો આપણું નવું સ્ટેપ બનશે 1 માઇનસ 456 ભાગ્યા 11 કૌંસમાં 121 માઇનસ 1. હવે કૌંસ છોડીએ. 121 માંથી 1 જાય એટલે 120 વધે. એટલે આપણું નવું સ્ટેપ બનશે 1 માઇનસ 456 ભાગ્યા 11 ગુણ્યા 120. હવે નીચે છેદમાં 11 અને 120નો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 1320. હવે આપણું નવું સ્ટેપ બનશે 1 માઇનસ 456 ભાગ્યા 1320. હવે તમારું કેલ્ક્યુલેટર લો અને 456ને 1320 વડે ભાગી નાખો. તમારો જવાબ આવશે 0.34545454. આપણે પોઈન્ટ પછી 4 આંકડા લઈશું એટલે 0.3454 થશે. અને આપણું નવું સ્ટેપ બનશે 1 માઇનસ 0.3454. છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં 1 માંથી બાદ કરવાનું ભૂલી જાય છે. તમારે આ ભૂલ નથી કરવાની. 1 માંથી 0.3454 બાદ કરો તો આપણો જવાબ આવશે 0.6546. આપણે પોઈન્ટ પછી માત્ર 2 જ આંકડા જોઈએ છે તો લગભગનો નિયમ લગાવીએ. ત્રીજો આંકડો 4 છે જે 5 કરતાં નાનો છે એટલે આગળ કશું ઉમેરશો નહીં. તો આપણો ફાઇનલ સહસંબંધાંક આવી ગયો R બરાબર 0.65 અને આ જવાબ ધન એટલે કે પોઝિટિવ છે, પ્લસમાં છે, 1 કરતાં નાનો છે એટલે આપણો દાખલો 100% સાચો છે. આટલું કરો એટલે 13 માંથી 13 માર્ક્સ પાક્કા. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને, એક એક સ્ટેપ શાંતિથી ફોલો કરીએ તો સ્પીયરમેનની આ ક્રમાંક તફાવતની રીત કેટલી સહેલી છે. મને પૂરો વિશ્વાસ છે કે હવે પરીક્ષામાં આ 13 માર્ક્સનો દાખલો પૂછાશે તો તમે ગણતરીમાં કોઈ જ ભૂલ નહીં કરો અને પૂરેપૂરા માર્ક્સ લઈને જ આવશો. હવે મિત્રો એક ખાસ વાત, આજના દાખલામાં તો બધા વિદ્યાર્થીઓના ગુણ અલગ અલગ હતા એટલે આપણે સરળતાથી 1, 2, 3 એમ ક્રમ આપી દીધા. પણ જરા વિચારો, જો પરીક્ષામાં એવો દાખલો પૂછાય જેમાં 2 કે 3 વિદ્યાર્થીઓને એક સરખા જ ગુણ મળ્યા હોય તો પછી કોને કયો ક્રમ આપવો ત્યારે તો ગૂંચવણ થાય ને. તો બિલકુલ ચિંતા ના કરતા, આપણા આવતા વિડીયોમાં આપણે એ જ શીખવાના છીએ કે જ્યારે કોઈ પ્રાપ્તાંકો સરખા હોય એટલે કે ગુણ રિપીટ થતા હોય ત્યારે સહસંબંધની ગણતરી કેવી રીતે કરવી. યુનિવર્સિટીની પરીક્ષા માટે એ દાખલો પણ સૌથી વધુ અગત્યનો છે. ત્યાં સુધી તમે તમારી ચોપડીમાંથી આજના જેવા જ સાદા ક્રમાંકવાળા 2-3 દાખલા
જાતે ગણને પ્રેક્ટિસ કરી લેજો, જેથી આ રીત મગજમાં એકદમ ફિટ થઈ જાય. જો તમને આજની આ ગણતરી સહેલી લાગી હોય અને 13 માર્ક્સ પાક્કા થઈ ગયાનો વિશ્વાસ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો. પરીક્ષા નજીક છે એટલે તમારા BA સેમેસ્ટર 6ના બધા જ મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ છીએ આવતા વિડીયોમાં સરખા પ્રાપ્તાંકોવાળા નવા દાખલા સાથે. ત્યાં સુધી વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.